ધારીના મોરજર ગામે માર મારવાના સીસીટીવી થયા વાયરલ। ધારીના મોરજર ગામે માર મારવાના સીસીટીવી વાયરલ થયા છે। તાલુકા પંચાયતની ચૂંટણીના મનદુખમાં મારામારી થઈ હતી। 3 દિવસ પહેલા મોરજરના કોંગી કાર્યકરની દાદાગીરી સીસીટીવીમાં કેદ થઈ હતી। 2022ની ચૂંટણીમાં નજીવા મતે હારી જનાર બિપિન પુરોહિતે ભાજપના કાર્યકર પર હુમલો કર્યો હતો। ભાજપના ઉમેદવારના આધેડ પિતા પર કોંગ્રેસના પરાજિત ઉમેદવાર બિપિન પુરોહિત અને તેના પુત્રે હુમલો કર્યો હતો। લોખંડનો પાઇપ અને લાકડા વડે હુમલો કરતા પિતા પુત્ર સીસીટીવીમાં કેદ થયા હતા। ધારી પોલીસમાં કોંગ્રેસી પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાઈ છે।